પ્રેઝ ધ લોર્ડ. પ્રભુ ઈસુના નામમાં આપ સર્વને પ્રેમી સલામ. પ્રભુના વચનોમાંથી શીખવા માગીએ છીએ. કોરિન્થીયોના પહેલો પત્ર, પહેલો અધ્યાય અને તેની 27મી કલમ. ત્યાં લખવામાં આવ્યું છે, પણ દેવે જ્ઞાનીઓને શરમાવા સારું જગતના મૂર્ખોને પસંદ કર્યા છે, અને શક્તિમાનોને શરમાવા સારું જગતના નિર્બળોને પસંદ કર્યા છે. ગિદિયોન જ્યારે 32,000 લોકોને લઈને મિદ્યાનીઓની સામે લડવાને માટે જાય છે, પ્રભુએ મના કરી દીધી. એટલા માટે મના કરી કે રખેને ઇસરાયેલ અભિમાન કરે કે અમે ઇસરાયેલ લોકો પોતાના બળથી મિદ્યાનીઓ પર જીત પામ્યા છે. એવી રીતના ઘમંડ ન કરવા લાગે, ફૂલાઈ ન જાય, અને રખેને તેઓ પ્રભુને સાઈડ ઉપર કરે. એટલા માટે પ્રભુએ કીધું કે જે ધ્રુજતો હોય, ભયભીત હોય, એને પોતાના ઘરે જવા કહો. અને એવી રીતના લગભગ 10,000 જતા રહી છે, 22,000 રહી છે. પ્રભુ કહે છે કે આના મારફતે પણ હું વિજય નહીં અપાવું. પાણીની પાસે લઈ જા. પાણીની પાસે લઈ જાય છે. જેઓએ ખોબાથી લખાવ્યું, એમને ખોબાથી પાણી પીધું, એ 300 વ્યક્તિઓ દ્વારા પ્રભુ વિજય અપાવવા માગે છે. ઘણી વખત પ્રભુનું જ્ઞાન આપણને મૂર્ખતા જેવું લાગે છે. જ્યારે પ્રથમ વખત મેં એ વાંચ્યું ત્યારે મને બીક લાગે. કાં 32,000 અને ક્યાં 300 માણસો? કમસે કમ પ્રભુ 1000 માણસો તો આપો ને. ગિદિયોનની જગ્યા પર મેં રહેતે તો કહેતે પ્રભુ 1000 માણસો આપો, 300થી મેં શું કરા? આટલા બધા લોકો છે. પરંતુ ગિદિયોને બરાબર પ્રભુને ઓળખ્યા હતા, અને તેથી વાંધો ઉઠાવ્યા વગર એ 300ને લઈને જાય છે. 300ના હાથમાં ઘડા આપવામાં આવ્યા, અને મશાલો આપવામાં આવી, અને દીવા આપવામાં આવ્યા, અને એવી રીતના છાવણીની આજુબાજુ ઊભા રહી જાય છે. અને પછી ગિદિયોનની તરવારની જય બોલે છે. એટલે પેલા દૂરથી અંધારામાં દીવા સળગતા હોય એટલે બહુ બધા લોકો છે, સૈન્ય છે એવું દેખાય. અને પેલા લોકો જેમ હતા તેમ જ ભાગી ગયા. જ્યારે આ પ્રભુનું જ્ઞાન આપણે સાંભળીએ છીએ ત્યારે આપણને નવાઈ લાગે છે. એવી રીતના જૂના કરારમાં હજુ જ્યારે યહોશાફાટ જાય છે, એવા સમયમાં યુદ્ધ નથી કરવું પડતું, પરંતુ ત્યાં સ્તુતિ આરાધના કરવાવાળી ટીમને આગળ મોકલે છે. ક્યાં જાય છે? યુદ્ધ કરવાને માટે, પણ સ્તુતિ આરાધના આગળ. અને ત્યાં ઓટોમેટિક આપસમાં એ લોકો દુશ્મનો લડવા લાગે છે, અને ત્યાં પણ અદ્ભુત વિજય પ્રભુ આપે છે. લડાઈ વગર જીતી ગયા. પ્રભુનું જ્ઞાન આ છે. પણ આ દુનિયાના લોકોને મૂર્ખ લાગે છે, અને એવા મૂર્ખ લોકોને પ્રભુ પસંદ કરતા નથી જે દુનિયામાં જ્ઞાની કહેવાય રહ્યા છે, પરંતુ દુનિયામાં મૂર્ખ કહેવાય રહેલા છે એ આપણે છે. પ્રભુ ઉપર આપણે આંધળો વિશ્વાસ મૂકીએ છીએ. શ્રદ્ધા છે, આંધળો નહીં, પરંતુ શ્રદ્ધા છે, એટલા માટે વિશ્વાસ મૂકીએ છીએ. અને લોકો આપણને મૂર્ખ માને છે. અરે આ તો બહારનો ધર્મ, અરે આ તો આમ છે, તેમ છે, એવું બોલે છે. પરંતુ પ્રભુના ચોખ્ખા શબ્દમાં લખવામાં આવ્યા છે 24મી કલમમાં, ઘણા કુલીનોને તેડવામાં આવ્યા નથી. ના, મોટા ઘરના લોકોને નહીં, જ્ઞાનીઓને નહીં, વૈજ્ઞાનિકોને નહીં, એન્જિનિયરોને નહીં. હૃદયથી સાફ છે. પ્રભુ કહે છે કે આ આવું છે, 1+1 છે તો ઓકે એમ કરીને જે માની લે છે, તેમના માટે પ્રભુ એ પ્રમાણે રસ્તા ખુલ્લા કરે છે, અને એમને પોતાનું જ્ઞાન આપે છે. પરંતુ પોતાના મનમાં જે જ્ઞાની છે એને પ્રભુ એના જ્ઞાનના દાવપેચમાં જ ગૂંચવી નાખે છે. કપટીઓને તેમના દાવપેચમાં જ ગૂંચવી નાખે છે. ત્યાં પ્રભુને આગળ તેઓ ટક્કર લઈ શકતા નથી. પણ ઘણી વખત આપણે બહુ બુદ્ધિમાન માની લઈએ છીએ. નીતિવચનમાં લખવામાં આવ્યું છે, એવો એક માર્ગ છે જે માણસોને ઠીકઠાક લાગે છે, પોતાની નજરમાં ઠીક માની લે છે. હકીકતમાં જ્ઞાન નથી એ, પરંતુ જ્ઞાન માની લે છે, અને પછી એમાં જ તેઓ ફસાઈ જાય છે. આજે આપણે પ્રભુની આગળ જઈને પૂછીએ કે પ્રભુ, અમે જ્ઞાની છીએ કે મૂર્ખા છીએ? આ દુનિયામાં કહેવાય છે કે આ પ્રમાણેના હોય તે જ્ઞાની છે. પ્રભુ કોને જ્ઞાની કહે છે? આત્મા જીતે છે તેમને જ્ઞાની કહ્યા છે. આત્મા જીતનારાઓને પ્રભુ જ્ઞાની ગણે છે. જો આપણે જ્ઞાની છે
તો આત્મા જીતીશું. આપણામાં પ્રભુનું જ્ઞાન છે તો આ બધા લોકો નાશ પામશે. એમ કરીને આપણે એમના માટે સતત પ્રયત્ન કરીશું, સતત પ્રાર્થનાઓ કરીશું અને બચી જઈશું. તો આ દિવસોમાં આપણે ભલે દુનિયાની નજરમાં આપણે મૂર્ખ જેવા ગણાઈએ છીએ. પાઉલ પ્રેરિત એક જગ્યામાં લખે છે, પહેલાં કોરિન્થી 4 અને 10 આગળ જોઈએ તો એમાં લખે છે, અમે તો ખ્રિસ્તને લીધે મૂર્ખ, પણ તમે ખ્રિસ્તમાં બુદ્ધિમાન. અમે ખ્રિસ્તમાં છીએ પરંતુ લોકો અમને મૂર્ખ ગણે છે, પરંતુ પ્રભુની નજરમાં અમે જ્ઞાની છે. એ પ્રમાણે કહે છે, લોકોને અમે જ્ઞાની છે બતાવવાની જરૂર નથી. અમારા પ્રભુએ અમને જ્ઞાની કહ્યા છે તો ઇનફ છે, કાફી છે, બસ છે કે અમે માની લીધું છે. ત્યાં મૂર્ખ લોકોને સફાઈ આપવાની જરૂર નથી. પ્રભુ ઈસુ ખ્રિસ્તનું પરીક્ષણ થયું. એવા સમયે મૂર્ખ શૈતાન આવીને શું કહે છે કે ખરેખર તું દેવનો દીકરો છે ને? જો તું દેવનો દીકરો છે તો આ પથ્થર પરથી આ પથ્થરને રોટલી કરવાને માટે કહે. પ્રભુ પાસે આકાશ પૃથ્વી બનાવવાની ક્ષમતા છે, તો પછી પથ્થરને રોટલી બનાવવાની ક્ષમતા નહીં હોઈ શકે છે, પરંતુ એ સાબિત નથી કરવું. કોણ આગળ છે? શૈતાનને. હા, હું કરી બતાવું, હું આમ છું તેમ છું. મૂર્ખ લોકોને પણ કદી પણ આવો જવાબ આપવાનો નહીં. તમે અમને મૂર્ખ માનતા છો તો માની લો ને, ચાલતી પકડો. સાબિતી માગવાની જરૂર નથી. જે દિવસે અમારો પ્રભુ જ્ઞાનનો ભંડાર છે એ ઉઠશે તે દિવસે તમને સફાઈઓ આપી દેશે, તમને સાબિતી આપી દેશે. તેથી આપણે એવા લોકોથી ગભરાવાની જરૂર નથી. જે માનવાના હોય તે માની લો, મૂર્ખ માનવાના હોય તો માની લો, કંઈ વાંધો નહીં. અમારા પ્રભુનું રિઝલ્ટ ઓકે છે. દુનિયાના લાખો કરોડો લોકો આપણને ઇન્સલ્ટ કરતા હોય, મૂર્ખ માનતા હોય, પ્રભુએ આપણને જ્ઞાની માની લીધા છે તો બસ છે. એન્જોય કરો, આનંદમાં રહો, ખુશીમાં આગળ અને આગળ વધતા રહો. તો આ પ્રમાણે દેવે આપણને મૂર્ખાઓને પસંદ કર્યા છે. તો આપણે ખુશી અને આનંદની સાથે પ્રભુની સેવા કરતાં આગળ અને આગળ વધવાની જરૂર છે. લોકો મારા માટે કેવો પ્રતિભાવ આપે છે, લોકો શું કહે છે, કેવા કેવા નામ પાડે છે. પ્રકટીકરણમાં કહે છે, તમારા નામ બગાડી નાખેલા છે લોકોએ, પણ એમને હું નવા નામમાં પરિવર્તિત કરીશ. પ્રભુ નવું નામ આપે છે. તેથી લોકોથી ગભરાઈ નહીં. 10,000 નામો પાડી દો, કાંઈ વાંધો નહીં. તો આજે આપણે પ્રભુના કાર્યમાં આગળ અને આગળ વધતા જઈએ. પ્રભુને જે શોભે ગમે છે એ પ્રમાણે જીવવાને માટે પ્રયત્ન કરીએ. તો આ વચન પ્રમાણે જીવન જીવવા પ્રભુ આપણને સહાય કરે. વચનનો આશીર્વાદ પ્રભુ આપણને સર્વને પૂરો પાડે. આમેન. પ્રાર્થના કરીએ. પ્રેમાળ પરમેશ્વર પિતા, અમે તમારો આભાર માનીએ છીએ, તમારી સ્તુતિ કરીએ છીએ. તમામ શ્રોતાજનોના જીવનમાં પ્રભુ લોકોએ એમના બીજા નામો પાડ્યા હોય, એમને મૂર્ખ માનતા હોય, પરંતુ પ્રભુ તેઓ આત્મા જીતી રહ્યા છે, તમારા સેવામાં આગળ વધી રહ્યા છે, પ્રાર્થનાવાદી જીવન જીવે છે. તો પ્રભુ તમે એમને મદદ કરજો અને તમારા જ્ઞાન લઈને આગળ ચાલે અને હજારો કોટી આત્માઓ જીતીને તમારા રાજ્યમાં પ્રભુ પંડિતો અને જ્ઞાનીઓ બને એવી કૃપા અમે માગીએ છીએ. આ દરેક બાબતોને પ્રભુ તમારા લોહીની અંદર કવર કરી દેતા પ્રાર્થના પ્રભુ ઈસુના મૂલ્યવાન નામની અંદર માગીએ છીએ. આમેન. થેન્ક યુ. પ્રેઝ ધ લોર્ડ. ગોડ બ્લેસ યુ. આમેન.